એક વસ્તુ બહુ પાકી રાખજો, આપણો કોઈ દુશ્મન છે જ નહીં. હા, પ્રભુએ કહ્યું કે રૂડામાં ખરાબ માણસના સંગથી દૂર રહેવો. બંને વાત કરી છે. દુશ્મન આપણો કોઈ છે નહીં, હિતકારી પ્રભુ જ છે. સંચાલન શક્તિ જ પ્રભુ છે. એકો અહમ બહુશ્યામ, એક જ બ્રહ્મના નાદથી બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ. એમાં આપણે આવી ગયા. આપણું ટોટલ સંચાલન સંકલ્પ અક્ષર બ્રહ્મના સંકલ્પથી થઈ રહ્યું છે. ટોટલ અનંત બ્રહ્માંડ અને આખું તંત્ર એકો અહમ બહુશ્યામ. મહારાજ કલ્પનાતીત છે, એમની વાત અમને કરશો નહીં. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું એક આનંદમાં છું. કેમ કે જે મહારાજને સવારમાં નવડાવતા હતા. શરદ પૂર્ણિમાનો મંગળકારી શુભ દિવસ હતો. હું કોઈ દિવસ જઉં નહીં. હું ચાલો જે વહેલા પછી જઈએ. બાબા બે શબ્દ સરસ કહે છે, આનંદ કરીશું. અને મને તો કોઈ ગુનાદિતનું નામ લે તો બી આનંદ થઈ જાય. અને બાપાની વાણી સાંભળવાનો તો આનંદ હોય જ. એટલે 5:30 ને બદલે 5:15 પહોંચ્યો તો બાપા બેસી ગયેલા. ક્યારે ડાબાનું શરૂ કરી. ભાઈ સ્વામી કે બાલમુકુંદ સ્વામી બીમાર છે, તમે આજે નવડાવવા ના આવો? હું નવડાવો? મને પેલું આવડે ને ગરમ કેટલું ઠંડુ કેટલું. અને સ્વામીને તો 1 જ ડિગ્રી જોઈએ. એમાં તમારે આગુ બાજુ ન ચાલે. હા, મોસ્ટ એક્ઝેક્ટ મેન. તમારી ડિગ્રીના 10મા ભાગમાં પાણી જો ગરમ ઓછું થયું હોય, એને જેટલું ગરમ થયું જોઈએ એમાં 0.10 ડિગ્રી જો ઓછું હોય અને 0.10 ડિગ્રી વધારે હોય તો કહી દે નાક પાણી, ગરમ નાક, ઠંડુ નાક. સમજ પડે છે મૈત્રી? મોસ્ટ એક્ઝેક્ટ પર્સનાલિટી. એટલી એક્ઝેક્ટ પર્સનાલિટી કલ્પના ન કરી શકાય. પછી બાપાએ આશીર્વાદ આપ્યા. અમે નવડાવતા હતા, અમને તો ખબર જ નહોતી કેટલું ગરમ ને કેટલું ઠંડુ. પણ મહારાજનો સંકલ્પ ને એમનો સંકલ્પ એટલે સરસ નવડાવી દીધું. બાલમુકુંદ સ્વામી અમે ધોતી પહેરાવતા હતા ત્યારે અમે 2 યુવકો હતા. ત્યારે બાલમુકુંદ સ્વામી આવી ગયા. એ બીમાર હતા, તમે શરદી થઈ ગઈ હતી. શરદ પૂર્ણિમા આગલે દિવસે બહુ વરસાદ હતો. એટલે મેં જ કહ્યું હતું તમે ચિંતા નહીં કરતા, અમે પહોંચી વળીશું. એક શબ્દ મીઠો નીકળી પડ્યો બસ. મહારાજે ગુણાદાન સેન આપણા માટે મોકલ્યા. પછી બીજો શબ્દ બહુ મીઠો નીકળ્યો. એ છે તો આપણે છીએ. એમને ન મોકલ્યા હોત તો આપણું શું થાત? આપણી કોડીની કિંમત ના હોત. બહુ સાદા શબ્દો પણ ગમ્યા એટલા માટે આપણા માટે મોકલ્યા બસ. ધોતિયું પહેરાવતા પછી હાથ ધોવડાયા. પછી અમે લઈ જતા હતા ડેરીએ પૂજા કરતા હતા. તે વખતે ત્યારે બહુ હસતા બહુ આનંદમાં ઉતરતા હશે કદાચ ટાબોરિયા પાછળ અમે ઉતરતા હતા. હાસ શાસ્ત્રીમાં જ બહુ પ્રતાપ્યા ડેરી પર કેવું સરસ મંદિર બનાવ્યું. અને ગુણાતીતની ડેરી કેવી સરસ. ગુણાતીત બાપાએ આપણા માટે સૌના માટે સંકલ્પ કર્યો કે જે અહીં આવશે બધાને સુખ્યા કરવા છે. એટલે મધુ એક ભગત અમારો બોમ્બેનો હતો, એકદમ બિચારો બોલી ઉઠ્યો, સુખ્યા કરવા છે પોતા જેવા. એટલો બધો આનંદ થયો. સંકલ્પ સ્વરૂપનો છે, મહારાજનો છે. મહારાજ સ્વરૂપનું વિજ્ઞાન થાવ. સંકલ્પ એમનો છે, સંકલ્પ યોગી મહારાજનો છે. આપણે એટલું જ કરવાનું છે
એમના બળે ગમતામાં જીવવું છે.